चकू चलो बेटा હવે અહીંયા ધ્યાન રાખો. નીચે પૈકી કોના માટે ફક્ત બે જ મોનોક્લોરો વ્યુત્પન્નો શક્ય છે? એક છે નોર્મલ બ્યુટેન, બીજું છે 2,4 ડાયમિથાઇલ પેન્ટેન, ત્રીજું બેન્ઝીન, ચોથું 2-મિથાઇલ પ્રોપેન. ચાલો બોલો બેટા. કયો આન્સર આવશે બેટા? એન બ્યુટેન સર. કેવી રીતે? ચાલ સમજાય. બધા ચેક એની જોડે ખાલી બે બે સમઘટકો છે. બિલકુલ. કયા કયા? એક 10 બ્યુટેન અને બીજું આઇસોબ્યુટેન. અરે 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 તું જો પેલા આ વસ્તુ સમજ. તો ક્વેશ્ચન જ નથી સમજ્યો એનો મતલબ. ક્વેશ્ચન ફરી વાંચ. નીચે પૈકી કોના માટે ફક્ત બે જ મોનોક્લોરો વ્યુત્પન્ન શક્ય છે? હા તો પછી મારે બ્યુટેનના સમઘટકો નથી લખવાના બેટા. ક્વેશ્ચન બરાબર સમજ. હા 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 બરાબર. સર ડી આવશે 2-મિથાઇલ પ્રોપેન. કેમ? મને જે બી છે સમજાવો. હા એટલે એમાં CH3 વચ્ચે CH આવે અને આજુબાજુ 3 CH3 આવે તો એક CH3 પર એક CH3 ના કાર્બન ને દૂર સોરી એક CH3 ના હાઇડ્રોજન ને જગ્યાએ આવશે અને બીજું CH નું હાઇડ્રોજન દૂર થઈને આવશે. બરાબર. આ ત્રણમાંથી કોઈ બી જગ્યાએ તમે વિસ્થાપન કરો H નું Cl વડે તો એક સરખું નામ જ મળશે. હા સર. અને બીજું તમે અહીંયાથી વિસ્થાપિત કરો એને તો એક અલગ નામ મળશે. બીજી કોઈ શક્યતા છે જ નહીં. એટલે આના બે મોનોક્લોરો વ્યુત્પન્ન મળે. એવી જ રીતે બેટા આનું બી વિચારવાનું. એક તો અહીંયા શક્ય બને અને બીજું અહીંયા શક્ય બને. એટલે આમાં કેટલા આન્સર થશે? 2. ક્લિયર? સમજ હા પડી સર. બેટા? જો અહીંયા એક આ Cl અહીંયા નાખો કાં તો આ H ને કાઢી નહીં તો 2 થી વધારે સમઘટકો મળવાના જ નથી. ક્લિયર આટલું? ઓકે ભાઈ બાકીના બધા? હા સર. ઓકે. અને વિહિત તું હું વિચારતો હતો લા? એ સર થોડું અત્યારે બધું આ નહીં ધોઈને આયા ને એટલે હજુ બરાબર સમજ્યો નથી. આહ. આ એટલે થોડું એટલે વાંચ્યું હતું બરાબર પણ ખાલી એ વખતે મગજ ના ચાલ્યું. સમજ પડી ગયો. હા, બરાબર બરાબર.
બોલો. બોલો બેટા. સર બીજું આવશે કેમ? કારણ કે એમાં પેલો દ્વિબંધ છે એની હમ 1 ફિનાઇલ બ્યુટ 1 ઇન એટલે જો આ 1 ફિનાઇલ બ્યુટ 1 ઇન હું લખું પેલા સ્ટ્રક્ચર એનો. હા પછી બાજુ H ઉપર અને આ બાજુ H અને એક બાજુ પેલા એટલે બંને બાજુ ડિફરન્ટ ગ્રુપ આવી ગયા ને. અને પહેલામાં કેવું છે? પહેલામાં 1 ફિનાઇલ બ્યુટ 2 ઇન છે. 1 ફિનાઇલ બ્યુટ 2 ઇન એટલે પેલી બાજુ તો 2 હાઇડ્રોજન આવી જશે ને. કઈ 2 હાઇડ્રોજન આવી ગયા? બોલો. પછી 2 ફિનાઇલ બ્યુટ 2 ઇન ની વાત કરું. પછી બોલો હવે. મેં બધાના બંધારણ લખી દીધા. વિચારીને કહો મને શાંતિથી. બધા બંધારણ મેં સામે મૂક્યા છે. ના બેઠું મગજમાં? ના સર. બેટા મને એમ કહો, અવકાશીય સમઘટકતામાં ભૌમિતિક સમઘટકતાનો સમાવેશ થાય કે નહીં થાય? થાય. તો પછી આ બંધારણ લઉં બેટા તો ઠીક છે.
પછી આ બીજું બંધારણ લઉં. આ થયું. હા, હો પછી હવે આ બંધારણ લઈએ. આ થયું કે નહીં? આ સીસ પ્રકારનું થયું ને બેટા? હવ અને હવે કયું રહ્યું? આ એકલું. આ તો સમાન સમૂહ એક જ કાર્બન પર છે. હા એટલે નહીં, એ તો ના જાય. ના આવે એટલે બાકીના 3 આવશે ને. હો પડી એમ જ. હા એટલે આમાંથી કયા કયા દર્શાવે એવું શોધવાનું હતું. હા તો લખી તો છે જ. નીચેના પૈકી કયું સંયોજન અવકાશીય સંઘટકતા દર્શાવે? કોઈ એક ઓપ્શન નહીં ને. ના 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 ના. હા બરાબર, પડી એમ જ. હા સર. ઓકે. અરે અવારનવારમાં ઊંઘવા તો નહીં લે તમે? ના સર. તો બરાબર. આ એક સંયોજન આપ્યું. પછી ચલો હવે આ તો ફાલતુ છે ક્વેશ્ચન. આ બીજું સંયોજન આપ્યું. આ ત્રીજું આપ્યું. ચોથું. આ 4 માંથી કયું પ્રકાશ ક્રિયાશીલ છે? પેલું બીઆર વાળું. બિલકુલ બરાબર. એમાં કિરાલ કાર્બન હશે ને? હા આપણને ખબર છે બેટા કે કિરાલ કાર્બન હોય તો એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. તો અહીંયા આ કાર્બન એ કિરાલ કાર્બન છે, કારણ કે એની સાથે જોડાયેલા 4 સમૂહો કેવા છે? જુદા જુદા છે. બોલો. બીજો ઓપ્શન. બરાબર, બીજો ઓપ્શન. કેમ સમજાય છે? સર વચ્ચેથી આપણે એને લાઈન પાડીએ તો બંને બાજુ સરખા સરખા એના મિરર ઇમેજ એકબીજા પર સુપર ઇમ્પોઝ થાય ને એવું બને છે. બરાબર બરાબર. એટલે ઉપરનો અડધો ભાગ એ નીચેના અડધા હા. ભાગનું પ્રતિબિંબ છે, એવું કહેવાય ને આપણાથી. હવ
અહીંયાથી ઉપરનો અડધો ભાગ એ નીચેના અડધા ભાગનો પ્રતિબિંબ છે, એટલે આને કહેવાય આંતરિક સંપૂર્તિ. બરાબર. શું આ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે? ના. ના. ચાલો, સમજ પડી બેટા બધાને? હા સર. બેટા આર અને એસ વિન્યાસ વિશે મેં તમને ક્યારેય કીધું છે? ના સર. સારું. ધારો કે આ મને એક સંયોજન આપ્યું છે, જેવું ડી એલ વિન્યાસ હોય છે ને એવી રીતે આર એસ વિન્યાસ હોય છે, રેક્ટસ અને સેસ્ટર. હવે એ કેવી રીતે નક્કી થાય? આ કિરાલ કાર્બન આ રહ્યો વચ્ચે વાળો, બરાબર. પરમાણુય ક્રમાંક પ્રમાણે નંબર આપવાનો. સીએલ નો પરમાણુય ક્રમાંક, જો આ કાર્બન, અહીંયા સીએલ, અહીંયા કાર્બન અને અહીંયા હાઇડ્રોજન, તો સીએલ નો પરમાણુય ક્રમાંક સૌથી વધારે એટલે નંબર 1 પર આવે. પણ આ બંને કાર્બન છે, CH3 અને C2H5. તો CH3 ની વાત કરું તો કાર્બન સાથે ડાયરેક્ટલી હાઇડ્રોજન જોડાયેલા છે, અને C2H5 ની વાત કરું તો કાર્બન સાથે 2 હાઇડ્રોજન અને 1 કાર્બન જોડાયેલો છે. એગ્રીડ? એટલે આનો પરમાણુય ક્રમાંક વધારે ને. ચલો, આ બે તો કોમન છે, પણ હાઇડ્રોજન કરતા કાર્બનનો પરમાણુય ક્રમાંક વધારે, એટલે આ નંબર 2 પર આવશે, આ નંબર 3 પર આવશે, અને હાઇડ્રોજનનો તો પરમાણુય ક્રમાંક સૌથી ઓછો, નંબર 4 પર આવશે. આટલી સમજ પડી? હવે શું કરવાનું બેટા? 1 થી 2 અને 2 થી 3 તરફ જવાનું. શું કીધું? 1 થી 2 અને 2 થી 3, કોઈ જગ્યાએ ઊંધા નહીં ફરવાનું, એક જ દિશામાં જવાનું, કે જેથી 1 થી 2 અને પછી 3 તરફ જવાય. તો આપણે ક્લોકવાઇઝ ગયા ને, ઘડિયાળના કાંટાની દિશામાં. ઓકે, ઘડિયાળના કાંટાની દિશામાં જઈએ તો વિન્યાસ આર કહેવાનો. શું કહેવાનો? ઓકે. અને ચોથા નંબરનો સમૂહ આડી લીટી પર હોય, આડી લીટી પર, ઊભી નહીં, આડી લીટી પર, તો વિન્યાસ બદલી નાખવાનો. આર હોય તો એસ અને એસ હોય તો આર. માટે આ સંયોજનનો વિન્યાસ કયો થશે? એસ. પડી સમજ? બીજું આપું એટલે તમને ખ્યાલ આવે. નંબર પર મૂકું? કઈ મૂકો બેટા? નંબર 1 ક્લોરીન. પછી 2 અહીંયા, હા. તો 1 થી 2 થી 3 તરફ ગયા. કઈ દિશામાં જઈએ છે? ક્લોકવાઇઝ. એટલે આર લખવાનું. ઓકે. ચોથા નંબરનો સમૂહ ક્યાં છે? આડી લીટીમાં છે કે ઊભી લીટીમાં છે? તો વિન્યાસ નહીં બદલવાનો. કયો થયો? આર. પણ સર, કોઈ પ્રશ્નમાં આવું સ્ટ્રક્ચર ના બનાવ્યો, ખાલી સીધું રેખીય સ્ટ્રક્ચર આપ્યું હોય તો પછી આપણને કેવી રીતે ખબર પડે ચોથું સ્ટ્રક્ચર? એમાં ના થાય, એમાં ના થાય. આ રીતે સ્ટ્રક્ચર આપવું જ પડશે. બરાબર. બોલ, ક્લિયર? આરએસ નામકરણમાં કોઈ તકલીફ નહીં ને? ના સર. ઓકે બેટા, સપોઝ બ્યુટ 2 ઇન છે,
એ આપણને ખબર છે ભૌમિતિક સમઘટકતા દર્શાવે. કેમ દર્શાવે? અગિયાર માંથી ભણોલા બોલો. સીસ અને ટ્રાન્સ દર્શાવે. ના તો એગ્રીડ. કેમ દર્શાવે એમ કઉ છું. બંને બાજુ દ્વિબંધ વાળો કાર્બન છે તો એ આગળ બંને બાજુ ડિફરન્ટ ગ્રુપ આવેલા છે. એવું નહીં, એનું પરિભ્રમણ દ્વિબંધની આસપાસ પ્રતિબંધિત હોય છે એટલે. રિસ્ટ્રિક્શન એ હોય. હા, તો નહીં તો રિસ્ટ્રિક્શન ના હોય ને તો આપણને ખબર ને અણુકોણાત્મક સમઘટકો મળે. યાદ છે ને અણુકોણાત્મક સમઘટકો બધા? ઓય ઇન્ટેલિજન્ટ લોકો, હા એ નહીં બોલતા, ના એ બોલતા લા. ઓ સ્કોલરો, સીસ અને પેલા પ્રકાશીય અલા અણુકોણાત્મક સમઘટકો કઉ છું લા. પેલા આલ્કેન ના મળે છે અહીંયા. કોના? પેલા પેલું ન્યુલેન્ડ સોહર્સ હતું એ બધું ન્યુમેન. હા એ જ ને, એમાં અણુકોણાત્મક સમઘટકો નતા. ઇક્લિપ્સ હા ને એ જરીક સ્ટેગર્ડ ઝાખું ઝાખું આવે છે યાદ. ઇક્લિપ્સ, સ્ટેગર્ડ, ગોશ એ બધા. હા. સ્ક્યુ, શાંતરિત ગ્રસ્ત. હા શાંતરિત બંધારણો, બિલકુલ. તો બધા ખબર હશે ને બ્યુટેન ના? કે તો ભૂલી ગયા? સર યાદ અપાય દો ને એકવાર. ઓકે, આ નોર્મલ બ્યુટેન છે. બીજા અને ત્રીજા કાર્બનની વચ્ચે આપણે મુક્ત પરિભ્રમણ કલ્પીએ તો આ બીજા કાર્બન પર બે હાઇડ્રોજન છે ને એક CH3. એગ્રીડ? આ એક CH3 અને બે હાઇડ્રોજન, બરાબર. એવી રીતે પાછળનો કાર્બન હવે બેટા હોય કેવી રીતે? આમ આ એક કાર્બન, પછી અહીંથી આ બીજો, અને એની પાછળ આવા ત્રણ, આ CH3. સમજ પડી મેં શું કર્યું? આ એક કાર્બન, આ બીજો કાર્બન, આ કયો? C2, આ C3. C2 જોડે કોણ છે? બે હાઇડ્રોજન અને એક CH3 છે. એવી રીતે C3 જોડે પણ બે હાઇડ્રોજન અને એક CH3 છે. તો જો એવું જ મેં દોર્યું છે અહીંયા. C2 જોડે બે હાઇડ્રોજન અને એક CH3. C3 જોડે પણ બે હાઇડ્રોજન અને એક CH3. હવે આ ત્રિપરિમાણમાં થયું. મારે દ્વિપરિમાણમાં દર્શાવવું હોય તો હું અહીંયા એવું બતાવું કે આ CH3 ની બિલકુલ પાછળ કોણ છે? CH3. H ની પાછળ H. અહીંયા આટલી સમજ પડી? હા સર. હવે 60 અંશનું પરિભ્રમણ આપીએ તો આને હું 60 અંશ ખસેડું અહીંયા આ બાજુ પાટલા વાળાને, તો CH3 અહીંયા આવશે, H અહીંયા જશે ને H અહીંયા જશે. આગળ વાળા તો એવા ને એવા જ. આટલી સમજ પડી? હજુ 60 નું પરિભ્રમણ આપું તો આવું થશે. હવે 60 નું પરિભ્રમણ આપું બરાબર. આ CH3 અહીંયા આવશે,
હજુ 60 નું પરિભ્રમણ આપું. સાઈઠ નું પરિભ્રમણ આપવું હજુ. અને ફરીથી 60 નું આપું તો આ બની જાય. હા સર. આ રીતે જુદા જુદા સ્વરૂપોમાં તમે ફેરવી શકો બેટા. આ એકબીજાની પાછળ હોય ને બેટા, બિલકુલ આવી રીતે આ પાછળ એકબીજાની, તો એને ઇક્લિપ્સ્ડ કહેવાય. તો આમાં કેટલા ઇક્લિપ્સ્ડ સ્વરૂપો છે? 3. બેટા પાછળ હોય એને ઇક્લિપ્સ્ડ કહેવાય. તો કેટલા ઇક્લિપ્સ્ડ સ્વરૂપો છે? 3. 3. ઓકે. આમાં CH3 ની પાછળ CH3 છે, હા. હા H ની પાછળ H, H ની પાછળ H. તો આ કહેવાય સંપૂર્ણ ઇક્લિપ્સ્ડ. પડી એમ જ? હા સર. હા સર. ઓકે. આ પણ ઇક્લિપ્સ છે, પણ આમાં H ની પાછળ H છે, પણ બીજામાં મેળ નથી પડતો. જુઓ, જુદા જુદા છે. તો આ અંશતઃ ઇક્લિપ્સ કહેવાય. આ પણ કેવું કહેવાય? અંશતઃ ઇક્લિપ્સ. ઓકે. પછી આવી રીતે બાજુમાં હોય ને, ગોખ કે ગોશ બોલે છે અને સ્ક્યુ અથવા ગોખ અથવા ગોશ, તો એ પણ એ જ થયું. અને આમાં કેવું છે, બધા એકબીજાની વિરુદ્ધ સામે છે ને. હા સર. સ્ટેગર્ડ ઓર એન્ટી. આટલો મેળ પડ્યો? હા સર. હા સર. તો કયું સૌથી વધારે સ્થાયી થશે? સ્ટેગર્ડ વાળું સ્થાયી થાય. બિલકુલ. બધા સમૂહ એકબીજાથી સંપૂર્ણપણે દૂર છે અને મોટા સમૂહ એકબીજાથી વિરુદ્ધ છે, એટલે અવકાશીય અવરોધ સૌથી ઓછો. પછી બીજા નંબર પર સ્ક્યુ વાળું. સ્ક્યુ વાળું. ત્રીજા નંબર પર અંશતઃ ઇક્લિપ્સ. અંશતઃ ઇક્લિપ્સ. અને ચોથા નંબર પર આવશે સંપૂર્ણ ઇક્લિપ્સ. બોલો, યાદ આવ્યું હવે? હા સર. ભૂલી કેમ જાવલા તમે? રિવિઝન નહીં કરતા? એક જ મિનિટ, હા બેટા. ટુ 3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ, એના કેટલા અવકાશીય સમઘટકો મળે? બોલો. બોલો કેટલા મળે? નથી આઈડિયા બેટા? જો પહેલા આવું કઈ પણ આવે ને તો બંધારણ લખી નાખવાનું.
એમાં 2n પરથી શોધી શકાય ને કદાચ. હા બિલકુલ બિલકુલ. એટલે કિરાલ એમાં કેટલા? કાર્બન. હા એટલે 4 મળે. એક જમાનામાં ડિસ્કસ કરી ચૂકેલા છે બેટા, હવ તો ભૂલતા નહીં. ઓકે, આ ક્લિયર બેટા? હા સર. ઓકે. તો ચલો બતાવો. બોલો બેટા. આમાં સર સર શું કરશું? બોલો વાય બોલો બ્યુટ 1. વાય બ્યુટ 1 હા. એક્સ શું તારે? અ, અચ્છા એટલે સર, X એટલે મેં તો જે તમે આપ્યું છે ને એને જ એક્સ ધારી લીધું. એટલે ના, એ અહીંયા લખેલું છે. અચ્છા અચ્છા ઓકે ઓકે. 1 બ્રોમોબ્યુટેન. હમ હા હા ચાલ પછી. એની આલ્કોહોલિયા KOH સાથે થશે એટલે બીટા વિલોપન થશે એટલે આ બ્યુટ 2 ઇન મળી ગયું. પછી બ્યુટ 1 ને HBr સાથે નહીં આ નહીં નહીં બ્યુટ નહીં 1 બ્યુટ 1 એચ અહીંથી અહીં જશે કે જેથી પહેલા કરતા વધારે સ્થાયી કાર્બોકેટાયન મળે 2 ડિગ્રી. હવ ઓકે. અને પછી અહીંયા કેવું છે કે અહીંથી પણ જઈ શકે કાં તો અહીંથી પણ જઈ શકે એટલે બે પ્રકારની નિપજ મળે. એટલે આ મળે કાં તો આ મળી શકે. એગ્રીડ? હા હા તો હવે ચાલો આગળ શું થશે? આવું થશે. ઓકે, જે આનો સમઘટક છે જ ને, કયો સમઘટક કહેવાય?
કયો સમઘટક કહેવાય? આઈસો. અરે બેટા, સ્થાન સમઘટક શાનો સમઘટક. પ્રકાર? હા, હા, હા હા કયો સમઘટક કહેવાય? સ્થાન સમઘટક. હા હા. ચાલો પછી આગળ આગળ પ્રક્રિયા કરીશું તો શું મળશે? બરાબર, વુડ્સ પ્રક્રિયા થશે એટલે આપણને શું નિપજ મળશે કહેજો. હા તો પણ નામ બોલો IUPAC, બંધારણ કહો મને. પહેલા જોડ કરશું તો n ઓક્ટેન થઈ જશે. ના પહેલા જોડે ના કરાય ને બેટા, અહીં હું લખ્યું છે? એ ઝેડ ની બરાબર. તો શું નિપજ મળે? ના મેર પડ્યો? સર 3,4 ડાયમિથાઇલ હેક્ઝેન. બરાબર, 3,4 ડાયમિથાઇલ હેક્ઝેન થશે. એટલે જો તમે ધ્યાનમાં રાખશો તો તરત ખબર પડી જશે. આવા બે અણુઓ આવશે વુડ્સ પ્રક્રિયામાં, બે સોડિયમ સાથે પ્રક્રિયા કરશે, બે NaBr દૂર થશે, બોલો પડી સમજ? હા એટલે ભાઈ બાકીના બધા એટલે ચૂપચાપ ના બેહોલા. કાં તો પછી હું કરું બેટા, આડાવડા સવાલ નહીં, સીધા સવાલો જ કરાવડાવું. ના સર આ બરાબર છે. આ બરાબર છે આવા. એટલા માટે મેં ત્રીજા ચેપ્ટરમાં આવા અલગ અલગ લીધા હતા, પણ તમે પછી કોઈ જવાબ જ નહીં આલતા યાર તમે લોકો. હું શક્ય એટલા અલગ અલગ સવાલો લઈને કરાવું છું બેટા, કે જેથી મગજ ચાલતું થાય. કારણ કે આપણને કે બેઠું નહીં પૂછવાના, થોડું સમજો તો સારું છે બેટા. હવે હું તો મારી રીતનું અલગ અલગ વસ્તુઓ કરાવું છું. કઈ નિપજ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતી હશે? બોલો બેટા.
નથી આઈડિયા આવતો બેટા? જે છે ચોખ્ખું કહો, મને ખબર પડે બેટા. પહેલામાં હા. મ્યુટ 3 ઇન 2 ઓન છે તો એમાં હા. HCl સાથે પ્રક્રિયા થશે તો હમ. આપણને સાયનોહાઇડ્રિન મળતું હતું. કઈ ગયા સર? ચલો બેટા, આમાં પેલા બ્યુટ 3 ઇન 2 ઓન છે બેટા. આવું થયું હવ બરાબર. હવે તમે HCN ઉમેરો બેટા, એટલે સાઇનેશન પ્રક્રિયા થશે. હવ H+ ઉમેરો એટલે શું થાય બેટા? CN નું જલ વિભાજન થઈને COOH મળે. આટલી સમજ પડી? બરાબર. આ 1, આ 2, આ 3 અને 4 જુદા જુદા છે, એટલે આ કિરાલ કાર્બન થયો. હા સર. હો. બરાબર છે. તો એમાં કિરાલ કાર્બન એટલે આ બેમાં શેમાં કિરાલ કાર્બન જોવા મળે છે આપણે જોવાનું છે. તો આમાં તો મળે જ છે પહેલામાં, બરાબર. X જે મળ્યો બેટા એ આ છે ને, એટલે એમાં તો કિરાલ કાર્બન છે જ. હવે મારી વાત સાંભળજો. આ કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ છે કે નહીં? કોન્જ્યુગેટેડ નો મતલબ સમજો છો ને? હવ એક હું પછી એક હા, સસ્પંદન સ્પંદન કરે. હા, એટલે એકાંતરે હોય તે, બરાબર છે. હવે કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ હોય, HCl ઉમેરું ને બેટા તો તે એન્ટી માર્કોનિકો ને ફોલો કરશે. પેલું બંને દ્વિબંધની વચ્ચે દ્વિબંધ બની જશે. એવું નહીં, એટલે આ કાર્બોનિલ સમૂહ જોડે આ સમૂહ હોય ને આવી રીતે, બરાબર છે, કોન્જ્યુગેશનમાં, તો તે વખતે શું થશે મેં કીધું, એન્ટી માર્કોનિકો નિયમ લાગુ પડશે. એટલે HCl માં Cl ક્યાં જશે? CH2 વાળા કાર્બન પર. બરાબર. હા, હવે બોલો અહીંયા કિરાલ કાર્બન છે? નથી. નથી. બોલ, આટલું ક્લિયર? હા સર. ઓકે. જરા સિરિયસલી કહું છું, આ ટાઈપના ક્વેશ્ચન કરાવું ને? હા સર. હા સર. હા સર. ब्यूटा
1,3 ડાઇન એની Br2 સાથે પ્રક્રિયા કરાવું છું તો જે નિપજ મળે ભૌમિતિક સમઘટકતા દર્શાવે કે ના દર્શાવે? પછી એટલે ભૌમિતિક સમઘટકતા દર્શાવે, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા દર્શાવે, કઈ દર્શાવે? કે બંને દર્શાવે કે ના દર્શાવે? કે બોલો. હા, બ્યુટા 1,3 ડાઇન ની Br2 સાથે. કમલા આટલી બધી વાર? પ્રકાશીય આવશે. ચાલો પહેલા અહીં સમજજો. બ્યુટા 1,3 ડાઇન હોય ને બેટા, એ Br2 સાથે પ્રક્રિયા કરશે તો આ પ્રમાણેની નિપજ બનાવશે. પેલા ધ્યાનમાં રાખજો. પોલિમર જેવું થઈ ગયું આ તો. ના, પોલિમર કઈ કઈ બધા બહુ અણુ આયા. હા, એટલે એવું પેલું નહીં. હા, આમ ડબલ પેલા બોન્ડ. અહીંયા એક એક બંધ તોડીને, હા, અહીંયા વચ્ચે વાળા પર દ્વિબંધ બધું હતું એ. બરાબર બરાબર, સમજી ગયો. ઓકે, તો બોલ હવે આમાં આના વિશે શું કે કયા પ્રકારની સમઘટકતા બતાવશે? આવું થયું ને બેટા? ભૌમિતિક. કયા પ્રકારની સમઘટકતા થશે બેટા? ભૌમિતિક સમઘટકતા. બોલો, ક્લિયર? હવ. ઓકે. બેટા ટાર્ટરિક એસિડ નું બંધારણ ખબર છે? હા બેટા. હા સર, નહીં ખબર? ખબર છે. હા તો બોલો, શું છે ટાર્ટરિક એસિડ નું બંધારણ? એકવાર મેં એટલે આ દોરી દઉં પછી કહું તમને. હા, પાક્કું. એટલે સર બે COOH છે છેલ્લે છેલ્લે અને વચના બે કાર્બનમાં OH છે. 4. બરાબર, એટલે 2,3 ડાયહાઇડ્રોક્સી હા સમૂહ આવશે. હા બરાબર. બ્યુટેન ડાયોઇક એસિડ. હવ. ઓકે, બરાબર છે. એટલે ઇન શોર્ટ COOH, OH. આવું પણ લખી શકો. હવ. બરાબર. ઓકે, આમાં કેટલા કિરાલ કાર્બન છે? 2. 2. બિલકુલ. તેવું પણ પૂછી શકે ને, ટાર્ટરિક એસિડમાં કિરાલ કાર્બનની સંખ્યા કેટલી? હવ. બરાબર. તમારે એવું પૂછે કે ડી ગ્લુકોઝમાં કેટલા પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો મળે? એટલે એમાં હવે જેટલા કિરાલ કાર્બન હોય આપણે દોરવાનું પછી એના પરથી ખબર પડે. બિલકુલ, એટલે 4 જ આવશે ને. HOH કન્સિડર કરીશું એટલે. હવ, 4. એટલે કેટલા આવશે? 16. હવ, 2 ને 4 16. બરાબર છે. ઓકે. બેટા કયો આલ્કોહોલ આયોડીન અને મંદ NaOH ના દ્રાવણ સાથે આયોડો ફોર્મ બનાવશે? આયોડો ફોર્મ કોણ બનાવે બેટા? બારમા ચેપ્ટરમાં ભણી ગયા ને
આવડે ફોર્મ કોણ કોણ બનાવે? કીટોન હશે, આલ્ડીહાઇડ. એવું? એક મિનિટ. હા બોલો બેટા. કોઈ બી કીટોન આવડે ફોર્મ બનાવે બેટા? આવું ભણ્યા 12મા ચેપ્ટરમાં? ભૂલી જાવ બધું? આલ્કોહોલમાં કાર્બન સાથે OH હોય એમાં એક બાજુ CH3 હોવો જોઈએ અને બીજી બાજુ જેટલા હોય એટલા ચાલે, એ બનાવી શકે. આલ્કોહોલમાં બેટા 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 બધું ભૂલી જાવ છો. ચલો સાંભળો. કીટોનમાં મિથાઇલ કીટોન જોઈએ. કેવો જોઈએ બેટા? મિથાઇલ કીટોન. કાં તો આર જોઈએ આ રીતે, બરાબર, આલ્કોહોલમાં આવી રીતે. કાં તો શું જોઈએ? ઇથેનોલ ચાલે, કાં તો આ ચાલે. બસ આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો, બરાબર? યાદ રહેશેલા? હા સર. ઓકે. એટલે કયો આલ્કોહોલ આપણે કહીશું? ઇથેનોલ તો બનાવશે જ ને બેટા? હવ. બરાબર. અને આ ટાઈપના આલ્કોહોલ હોય તે, બરાબર. હવે આ તો કદાચ કરેલો છે પણ મને કઈ યાદ નથી કરાયેલો છે કે નથી કરાયેલો. એક આલ્કેન છે, એનું મોલર દળ 72 છે. આલ્કેન નું મોલર દળ કેટલું છે? 72. તેના મોનોક્લોરિનેશન થી માત્ર એક જ નિપજ મળે છે, તો તે આલ્કેન કયો? બોલો બેટા. ટુ ડાયમિથાઇલ પ્રોપેન. બરાબર, 2,2-ડાયમિથાઇલ પ્રોપેન. જો બેટા મોલર દળ 72 છે એટલે આપણને એટલી સમજ પડી ગઈ કે એનું સૂત્ર C5H12 આલ્કેન કીધું છે મુજબ આ હોવું જોઈએ, એટલે પેન્ટેન છે. હવે એવો પેન્ટેન કે જેના મોનોક્લોરિનેશન થી એક જ નિપજ મળવી જોઈએ, એક થી વધારે નહીં, તો એ કયો હોઈ શકે? 2,2-ડાયમિથાઇલ પ્રોપેન. આમાં કોઈ બી જગ્યાએ વિસ્થાપન કરો હાઇડ્રોજનનું, એક જ પ્રકારનું નામ ધરાવતી નિપજો મળશે, માટે એ પદાર્થ છે 2,2-ડાયમિથાઇલ પ્રોપેન અથવા નિયોપેન્ટેન. પડી સમજ? હા સર. પછી મારી પાસે એક છે આઇસોબ્યુટાઇલ હેલાઇડ, પછી નિયો પેન્ટાઇલ હેલાઇડ અને એન પ્રોપાઇલ હેલાઇડ. SN2 ક્રિયાશીલતાના ચડતા ક્રમમાં ગોઠવો જોઈએ.
બોલો છે SN2 માટે શું જોવાનું મેં કીધેલું? બરાબર. તો ચાલો, અવરોધ વધારે તો ક્રિયાશીલતા કેવી? ઓછી. ઓછી. બોલો. સર ત્રીજામાં સૌથી વધારે ક્રિયાશીલતા, હા, પછી પછી પહેલું, પહેલું, પછી બીજું. પછી બીજું. બરાબર. ઓકે, ચાલો કઈ નહીં, અત્યારે તો ટાઈમ થઈ ગયો છે, પાછું તમારો 9:15 બીજો ક્લાસ આવશે. ઓકે, બીજા જો આ ચેપ્ટરના MCQ લઈશું અને પછી તમે જોડે 11મું ચેપ્ટર પણ વાંચીને તૈયાર રાખજો બેટા. આ પતશે એટલે એ પણ લઈશું. બરાબર છે? હા, અને સર પેલું 7મા ચેપ્ટરમાં છેલ્લો ટોપિક બાકી છે ને એકાદ. કયો બાકી છે? આપણે લાલ ફોસ્ફરસ સુધી જોયું હતું. ઓકે, એટલે ફોસ્ફરસમાં સંયોજનો બાકી છે? ફોસ્ફરસના સંયોજનો બાકી છે બેટા? હા સર. ઓકે, તો કાલ લઈ લઈએ. ઠીક છે? ઓકે. ઓકે બેટા, ઓકે. બાય બેટા.